પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની રાજનીતિનો નવો અધ્યાય રચાયો છે. 7 ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીએ રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી લઈ અત્યાર સુધીમાં અનેક પડકારો, અનેક સિદ્ધિઓ, અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યા. આ 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મક્કમ સપના સાથે પ્રધાનમંત્રી તેમના શાસનમાં 24મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ગુજરાતમાં આજથી વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીના સુશાસનની ઉજવણી કરાઈ. રાજ્યભરમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે સપ્તાહની શરૂઆત કરાવી. આંગણવાડીના બાળકોએ સુપોષણ કીટ અર્પણ કરી સપ્તાહની ઉજવણી કરી હતી. પીએમ મોદીના સેવા ક્ષેત્રે 23 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને શુભકામના પાઠવી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી ગુજરાતના વિકાસની રાજનીતિનો એક નવો યુગ શરૂ થયો. આજે ગુજરાતના વિકાસની આ વણથંભી યાત્રાના 23 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતમાં 24 કલાક વીજળી, સુદ્રઢ રોડ નેટવર્ક, સૌની અને સુજલામ સુફલામ જેવી યોજનાઓથી કેનાલોનું વિરાટ માળખું તૈયાર કર્યું.